ભાજપના મિત્રોમાંથી પણ એ વાત આવે છે કે આ ફાઇલ છે એ અભેરાએ ચડાવી દેવામાં આવી છે. એના દ્વારા એ રામનાથ દાદાને ધ્યાનમાં રાખીને અહીંયા ડેવલપ કરવા માટેનું હતું. રિવરફ્રન્ટની યોજનામાં એને ટ્રાન્સફર કરવાની વાત આવી. 56 થી 60 કરોડની જે વાત હતી એ સીધી 100 કરોડ ઉપર ગઈ અને રાજકોટ કોર્પોરેશનને સોંપ્યા પછી ટોટલી આ ડેવલપમેન્ટ છે એ અટકી ગયું. રાજકોટ વાસીઓની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એટલે ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવ. દરરોજ મહાદેવના શરણે હજારો લોકો આવે છે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. પણ કમનસીબની વાત એ છે કે રામનાથ મહાદેવ ગંદકીમાં બેસવા મજબૂર બન્યા છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી આવતા મહાદેવ જળમગ્ન થઈ જાય છે, પરંતુ એ પાણીમાં ગટરનું પાણી હોય છે. રામનાથ મહાદેવના આ મંદિર નજીક આજી નદી આવેલી છે અને ત્યાં સુંદર મજાનો રિવરફ્રન્ટ બનાવવાનો હતો. એ રિવરફ્રન્ટના તાઇફા કેટલાય વર્ષોથી આપવામાં તો આવ્યા છે, પણ હજી ત્યાં આ રિવરફ્રન્ટના નામે એક તણકલા જેટલી કામગીરી પણ નથી થઈ. એટલે પ્રશ્ન એ થાય છે કે શું કોર્પોરેશને રાજકોટ વાસીઓને માત્ર સપના જ દેખાડ્યા છે? જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે છેલ્લા કેટલાય દિવસથી રિવરફ્રન્ટની વાત કરી રહ્યા છીએ અને આજે ફરી આ જ મુદ્દે વાત કરવી છે. આ પ્રોજેક્ટના પાયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ફાળો છે, કારણ કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રિવરફ્રન્ટના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ત્યારબાદ રાજકોટના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી રહ્યા. વિજયભાઈએ આજે રિવરફ્રન્ટ માટે મહેનત પણ કરી, પણ તેમના ગયા પછી કોણ જાણે આ પ્રોજેક્ટની ફાઇલ ક્યાં ખોવાઈ ગઈ. પૂર્વ મેયર પ્રદીપ ડોવનો તો આ ડ્રીમ પ્રોજેક્ટ હતો. જોકે અત્યારે તે તેમની ટર્મ પૂરી થઈ ગઈ છે, પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે પણ આ પ્રોજેક્ટ માટે ઘણી મહેનત કરી. પણ હવે ફરી આ પ્રોજેક્ટ અટકી ગયો છે. આ પ્રોજેક્ટના અટક્યાને પણ 10 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો હોવા છતાં હજુ પણ કોઈ કામગીરી શરૂ નથી થઈ. આ કામગીરી કેમ અટકી ગઈ છે? ક્યારે શરૂ થશે? રાજકોટને રિવરફ્રન્ટ મળશે કે નહીં? આ કામમાં કોણ કે શું બાધારૂપ બની રહ્યું છે? આવા અનેક પ્રશ્નોને લઈને અમે કેટલાય અધિકારીઓ અને પદાધિકારીઓને મળી રહ્યા છીએ અને અમારી આ ઝુંબેશના ભાગરૂપે અમે જ્યારે વિપક્ષના નેતા અને રાજકોટના નાગરિક એવા મહેશ રાજપૂત સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું સાંભળીએ. રાજકોટના જે ગ્રામ્ય દેવતા કહેવાય છે, રાજાશાહી વખતથી આસ્થા અને ભક્તિનું કેન્દ્ર રાજકોટ વાસીઓ માટેના એવા રામનાથ મહાદેવ જે બિરાજમાન છે આજી નદીને કાંઠે, તેની આજ વાત કરવી છે. કારણ કે વર્ષો પહેલા જે આજી નદી છે તેના ઉપર એક રિવરફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો ને આજે લગભગ 14 થી 15 વર્ષ થયા છે, પરંતુ એ પ્રોજેક્ટ હજુ પૂર્ણ થયો નથી. આ મુદ્દે જ આજે આપણે ચર્ચા કરવી છે ને આપણી સાથે છે મહેશભાઈ રાજપૂત. તેમની સાથે જ સીધી વાત કરીએ. મહેશભાઈ, જે આ પ્રોજેક્ટ છે 14 થી 15 વર્ષ પહેલા મૂકવામાં આવ્યો તો ક્યાં અટક્યો છે, શું છે સમગ્ર વિગત? આ પ્રોજેક્ટ છે એ પહેલા વાત એ હતી કે હાજી રિવરફ્રન્ટને ડેવલપ કરવું અને રામનાથ મહાદેવના મંદિરની આજુબાજુ કે જે રીતે આપણે ગુજરાત સરકારની અંદર યાત્રાધામ બોર્ડ છે, યાત્રાધામ વિકાસ બોર્ડ, એના દ્વારા એ રામનાથ દાદાને ધ્યાનમાં રાખીને અહીંયા ડેવલપ કરવા માટેનું હતું. અંદાજિત 60 કરોડની આસપાસની વાત હતી કે એ ખર્ચી અને તે બનાવવું. ધીમે ધીમે એને આખું સરકાર દ્વારા રિવરફ્રન્ટની યોજનામાં એને ટ્રાન્સફર કરવાની વાત આવી. રિવરફ્રન્ટની યોજના જાહેર કરવામાં આવી એટલે જે 56 થી 60 કરોડની જે વાત હતી એ સીધી 100 કરોડ ઉપર ગઈ અને ત્યાર પછી રાજકોટના મુખ્યમંત્રી શ્રી જે બન્યા ગુજરાતના, જે રાજકોટના હતા એવા વિજયભાઈ રૂપાણી દ્વારા એ વાત આવી કે આખો આજી રિવરફ્રન્ટને એને ડેવલપ કરવો અને આની અંદર જે કાંઈ કરવું પડે એને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી 200 કરોડ ઉપરનો આખો આ પ્રોજેક્ટ હોઈ ગયો અને 200 કરોડ ઉપર રૂપિયા ફાળવવામાં આવ્યા મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી અને આખો પ્રોજેક્ટ યાત્રાધામ બોર્ડ પાસેથી લઈ અને રાજકોટ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો અને રાજકોટ કોર્પોરેશનને સોંપ્યા પછી ટોટલી આ ડેવલપમેન્ટ છે એ અટકી ગયું. આજે ક્યાં આ પ્રોજેક્ટ પડ્યો છે? વિકાસની વાતો કરે પણ એ ગ્રાન્ટ ક્યાં ગઈ? સરકારે પેલી તો અત્યારે ક્યાંક શંકાઓ એ જન્માવે છે કે સરકારમાંથી ગ્રાન્ટ આવી કે કેમ. પેલો પ્રશ્ન એ. નંબર 2 કે ગુજરાત સરકારે આ રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખીને નાણાં કોર્પોરેશનને ફાળવી દીધા. પ્રોજેક્ટ તો ઓલરેડી યાત્રાધામ પાસેથી કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો છે, તો એનો મતલબ એવો થયો કે સરકારે આ ગ્રાન્ટ ફાળવી દીધી અથવા ગ્રાન્ટ રોકાઈ ગઈ છે. જો ગ્રાન્ટ રોકાઈ ગઈ હોય તો ગુજરાત સરકારે આનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. ગ્રાન્ટ ફાળવી દીધી હોય તો એ નાણાં ફાળવી દીધા પછી રાજકોટ કોર્પોરેશને
એ રિવરફ્રન્ટને કેમ ડેવલપમેન્ટ ન કર્યું, એના કારણો શું? કારણ કે એક એક કારણો ઉપજો થાય. ક્યાંક ને ક્યાંક એવી વાત આવે છે, ભાજપના મિત્રોમાંથી પણ એ વાત આવે છે કે આ ફાઇલ છે એ અભેરાએ ચડાવી દેવામાં આવી છે. ક્યાંક સિનિયર ભાજપના નેતાઓ એમ કે છે કે આના જે નાણાં છે એ તો સરકારે ફાળવી દીધા છે, પણ રાજકોટ કોર્પોરેશને અન્ય જગ્યાએ વાપરી નાખ્યા છે. એટલે હવે એ ફાઇલને છંછેડાય એમ નથી જ્યાં સુધી નાણાંઓ એકઠા ન થાય અને એ પાછા જે તે એકાઉન્ટમાં ન મૂકે. એટલે સાચું શું એ તો રાજકોટના કમિશનર શ્રી કોર્પોરેશનના કહી શકે, અથવા મેયરશ્રી એવું કહી શકે કે આ પ્રોજેક્ટ અત્યારે ક્યાં છે, આ નાણાંઓ સરકારમાંથી આવ્યા કે નહીં, અને આવ્યા છે તો એ નાણાંઓ ક્યાં ગયા અને શા માટે વિકાસનું કાર્ય રોકવામાં આવ્યું છે. એટલે આનો જવાબ રાજકોટના મેયરશ્રી અને સ્ટેન્ડિંગના ચેરમેન આપે, અથવા રાજકોટના કોર્પોરેશનના કમિશનર શ્રી આપે કે હવે આ પ્રોજેક્ટ માટે તમે શું કરવા માંગો છો. હું કોંગ્રેસને એક બાજુ મૂકી, હું રામનાથપરામાં જન્મો છું, રામનાથ દાદાનું મહાદેવનો ભગત છું, અને એક રાજકોટના નાગરિક તરીકે કહેવા માંગુ છું કે આ નાણાંઓ સરકારમાંથી આવ્યા કે કેમ. નાણાં નથી આવ્યા તો શું કામને નથી આવ્યા, આવ્યા છે તો એ નાણાં ક્યાં ગયા, આ પ્રોજેક્ટ શું કામને રોકવામાં આવ્યો છે, એનું કારણો શું છે. આની સ્પષ્ટતા ભાજપની કોર્પોરેશનમાં બેઠેલાઓ પદ અધિકારીઓ કરે. કારણ કે તમે વિકાસની વાતો કરો, રામનાથ દાદાની વાતો કરો, હિન્દુત્વની વાત કરો, સનાતનની વાત કરો છો, પણ જે રાજકોટની આસ્થા અમે જૈનમાં, એ પેલા મારા બાપ દાદા જૈનમાં, એ બધાની આસ્થાનું પ્રતીક એવા મહાદેવ રામનાથ દાદાને સુકામેને તમે રોક્યા છે, એનું હાજી ડેમનું ડેવલપમેન્ટ સુકામેને હાજી રિવરફ્રન્ટનું રોક્યું છે, એની સ્પષ્ટતા કરે, જેથી રાજકોટની પ્રજાને હકીકત ખબર પડે. અને તમે રાજકોટના રક્ષક તરીકે ત્યાં બેઠા છો કોર્પોરેશનની અંદર, અને રાજકોટની આસ્થા જ્યાં જોડાયેલી હોય, એક એક લોકોની આસ્થા જોડાયેલી હોય, એનું વિકાસ કામ શું કામને અટકું છે એની સ્પષ્ટતા કરવી જોઈએ. અને સ્પષ્ટપણે હું મારી માંગણી છે કે એની સ્પષ્ટતા કરે. મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી 200 કરોડ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા તેવું મહેશ રાજપૂત કહી રહ્યા છે. તો અહીંયા સીધો જ પ્રશ્ન ઉપજે છે કે ગ્રાન્ટ આવી છે તો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ આવી ગયું છે, તો કેમ કામ અટકી ગયું? કયા પરિબળો છે જે આ પ્રોજેક્ટમાં બાધારૂપ બને છે? રાજકોટ કોર્પોરેશન કેમ આ પ્રોજેક્ટની કામગીરીને વેગ નથી આપતું? અધિકારીઓ અને પદાધિકારીઓ કેમ રિવરફ્રન્ટના મુદ્દે પ્રશ્ન પૂછતા ગોળ ગોળ જવાબ આપે છે? કેમ પ્રશ્નોથી ભાગી રહ્યા છે? અને હદ તો ત્યારે થાય છે જ્યારે આ લોકો ખોટું બોલે છે કે આ પ્રોજેક્ટ કોર્ટમાં અટવાયેલો છે. અમુક પદાધિકારીઓને તો ફોન ઉપાડવાનો સમય જ નથી, અને લોકો પ્રજાના એવા કયા કામમાં વ્યસ્ત છે કે પ્રજાના જ પ્રશ્નોના જવાબ આપવા પણ સમય નથી ફાળવી શકતા. એ તો હવે એ જાણે ને રામ જાણે. પણ અમે જે મુહિમ ઉપાડી છે તે અંતર્ગત અમે તો પ્રશ્ન પૂછીશું, જવાબદાર દરેક અધિકારી અને પદાધિકારીને પૂછીશું. સમય નહીં હોય તો પણ જવાબ આપવો પડશે. અને ક્યાં સુધી તમે પ્રશ્નોને ટાળતા રહેશો, ક્યાં સુધી ખોટું બોલતા રહેશો? એક દિવસ તો તમારું ભાંડું ફૂટવાનું જ છે. તૈયાર રહેજો, બાકી છે એ બધાને જવાબ તો આપવો જ પડશે. રાજકોટની જનતા આ વિશે શું માને છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ મુદ્દાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.